આમોદના વોર્ડ નંબર 2 માં આવેલ વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા કૂતરાએ 3 થી 4 બાળકોને બચકા ભરી લેતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। જો કે આમોદ પાલિકાએ રખડતા કૂતરાને પકડી લેતા લોકોએ હાશકારો લીધો હતો। આમોદ નગરમાં આવેલ વાવડી ફળિયામાં છેલ્લા અઠવાડિયાથી રખડતા કૂતરાઓ દ્વારા 3 થી 4 બાળકોને બચકા ભરી લોહી લુહાણ કરતા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે। વિસ્તારમાં કૂતરાઓનો આતંક વધતા સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, ત્યારે આમોદ પાલિકા દ્વારા બાળકોને બચકા ભરનાર રખડતા કૂતરાને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો લીધો હતો। આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અરસારીએ જણાવ્યું હતું કે વાવડી ફળિયામાં રખડતા કૂતરાએ બાળકોને બચકા ભર્યા હતા, જેથી કૂતરાને પકડી પાડવામાં આવ્યો છે। આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરાને કરડવાની કમ્પ્લેન આવેલી હતી, જે આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। શું થયું અહીંયા આગળ? આ બે કૂતરા હડકાયેલા થઈ ગયા છે। હા, ને બધાને પાછા ગાડીઓ પાછળ દોડે ને બચકું ભર લે ને છોકરાઓ એમના લીધે સ્કૂલની અંદર તકલીફ પડે। કેટલા દિવસથી આવું થાય છે? 2-3 દિવસથી કહી રહ્યા છે। કેટલા છોકરાઓને પકડી લીધેલા છે? 5 છોકરાઓને પકડી લીધા ને મારા પાછળ બી